કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે થોડી તબિયત બરાબર નથી એટલે અવાજ થોડો બેસી ગયેલો છે, પણ વિઝા બુલેટિન આવી ગયું છે તો રિલીઝ તો કરવું પડશે. તો ફ્રેન્ડ્સ, એપ્રિલ 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ માર્ચ 2025 અને એપ્રિલ 2025 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ એપ્રિલ 2025 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી મળતી રહે. તો વાત કરીએ કે એપ્રિલ 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. તો ફ્રેન્ડ્સ, વાત કરું દર વખતની જેમ તો USCIS દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મૂવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ માર્ચ મહિનાની અને રાઇટ સાઈડમાં એપ્રિલ મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મૂવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તે તમે ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડમાં 114 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. F1 કેટેગરીમાં ચાઇના અને ભારતમાં 115 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. F1 કેટેગરીમાં મેક્સિકોમાં 40 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F1 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 130 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. દોસ્તો, વાત કરીએ હવે ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નથી. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડમાં 60 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. F2B કેટેગરીમાં ચાઇના અને ભારતમાં 61 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. F2B કેટેગરીમાં મેક્સિકોમાં 183 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F2B કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 93 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 275 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. દોસ્તો, 275 ડેઝ. આ એક બિગ અપડેટ છે કે અત્યાર સુધી ઘણા સમયથી આટલી મૂવમેન્ટ જોવા ક્યારેય નથી મળી ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં. F3 કેટેગરીમાં મેક્સિકોમાં 55 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F3 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 61 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. તો દોસ્તો, હા, ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં હાઈએસ્ટ મૂવમેન્ટ 275 દિવસની રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F4 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. F4 કેટેગરીમાં ભારતમાં 68 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F4 કેટેગરીમાં મેક્સિકોમાં 15 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F4 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 77 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. દોસ્તો, તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. F1 કેટેગરીમાં મેક્સિકોમાં 183 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F1 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. હા, એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીની. તો F2A કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં 92 ડેઝ 92 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. F2B કેટેગરીમાં મેક્સિકોમાં 182 દિવસ 182 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને F2B કેટેગરીમાં ફિલિપાઇન્સમાં પણ કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. ફ્રેન્ડ્સ, વાત કરીએ હવે ડેટ ઓફ ફાઇલિંગની. તો F3 કેટેગરીમાં
રેસ્ટ ઓફ વર્લ્ડ ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નથી. અને F3 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 136 દિવસ 136 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. ફ્રેન્ડ્સ, એ જ રીતે ડેટ ઓફ ફાઇલિંગની વાત કરીએ F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડમાં 31 દિવસની મૂવમેન્ટ, F4 કેટેગરીમાં ચાઇનામાં 30 દિવસની મૂવમેન્ટ, ભારતમાં 47 દિવસની મૂવમેન્ટ અને મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝનો ચાર્ટ પણ સ્ક્રીન પર આપેલો છે. આપ એમ્પ્લોય બેઝ કેટેગરી પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી આશા આ જ રીતે ફાઇલની મૂવમેન્ટ હવે પછીના મહિનાઓ પણ આગળ વધતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.